જબુગામ પંથકમાં પશુપાલકોમાં ભયનો માહોલ છે. જય હિન્દ. આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ. હું છું સંજયસિંહ હિરાણા. જબુગામ વિસ્તારમાં પશુપાલકોમાં છેલ્લા ઘણા સમયથી એક સમસ્યા જોવા મળી રહી છે કે રાત્રે કોઈક અજાણ્યા જાનવર દ્વારા તેમના પાલતુ ગાય ભેંસના વાછરડાઓનો શિકાર કરવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે. ખબર પડતી નથી કે આ કોઈ જંગલી જાનવર છે કે પછી કૂતરા છે. આજ રોજ પણ જબુ ગામના રાજપૂત ફળિયા ખાતે રહેતા જનકબા પ્રવીણસિંહ ચાવડાના 2 વાછરડાઓને રાત્રે લગભગ 1 થી 3ના સુમારે કોઈક જાનવરે કરડી ખાધા છે અને બંને વાછરડાઓનું મોત નીપજ્યું છે. એમાં એક વાછરડું 2 મહિનાનું છે અને બીજું વાછરડું એ 3 મહિનાનું છે. ત્યારે આ કયું જાનવર હશે એની જાણ જંગલ ખાતાને કરાતા જબુ ગામના સ્થળ પરની મુલાકાત લઈ અને જણાવ્યું હતું કે આ મારણ એ કોઈ જંગલી પશુનું નહીં પરંતુ કૂતરાઓ દ્વારા આ મારણ કરેલું હોય એવું પ્રાથમિક તારણ નીકળે છે. કેમ કે એની જે હુમલો કરવાની રીતિ પદ્ધતિ છે એ કૂતરા જ આ રીતે કરી શકે છે એમ એમને જણાવ્યું છે. બારથી 2ના ગારાની અંદર મારા 2 વાછેડા કોઈ જાનવર આવીને ખાઈ ગયું છે. મને ખબર નથી. રાત્રે સવારે મારો નોકર આવ્યો ને 4 વાગે મને ઉઠાડી ત્યારે ખબર પડી કે મારા વાછેડા 2 મરી ગયા છે. એક વાછેડો 3 મહિનાનો છે, એક વાછેડો 2 મહિનાનો છે. જનકબેન પ્રવીણસિંહ ચાવડા, જબુગામ. આજ રાત્રે બંને વાછરડાનું મારણ કરેલ છે અને લગભગ એક વાછરડાને 10 થી 15 ફૂટ ખેંચી લાવેલ છે. આ કોઈ પ્રાણી હશે પણ ખ્યાલ આવતો નથી. આ ફોરેસ્ટ ખાતામાં જાણ કરેલ છે અને એ લોકો આવેલ છે. એ તપાસમાં એવું કહે છે કે કદાચ એ કૂતરાથી આ મારણ કરેલું હોવું જોઈએ. ચાવડા ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ, જબુગામ.